નમસ્કાર. સંસ્કૃતિના ઉદાહરણો ભારતમાં જ નહીં પણ આખા વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળે છે, જેમ કે મિસ્ર, ઇઝરાયલ, ઇટલી, જાપાન, ફ્રાન્સ વગેરે. એમાંથી જ એક દેશ ઇઝરાયલ, જેને પોતાની સંસ્કૃતિ જોડવાના કાર્યમાં વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું. ત્યાંની સંસ્કૃતિ, વિચાર અને કાર્યપ્રણાલીથી અમે તમને સુપરિચિત કરાવીએ. આભાર. ઇઝરાયલ દક્ષિણ પશ્ચિમ એશિયાનું એક સ્વતંત્ર યહૂદી રાજ્ય છે, જે 14 મઈ 1948માં ફિલિપિન્સથી બ્રિટિશ સત્તા સમાપ્ત થતાં બન્યું. એના ઉત્તરમાં લેબનન, પૂર્વમાં સિરિયા અને જોર્ડન અને દક્ષિણ પશ્ચિમમાં મિસ્ર છે. જેરુસલમ ઇઝરાયલની રાજધાની છે, જે ત્રણેય ધર્મ યહૂદી, ઈસાઈ અને ઇસ્લામનું સંગમ સ્થળ છે. ટેલ અવીવ એમ હાઇફા એના અન્ય મુખ્ય નગરો છે. અહીંના નિવાસીઓને ઇઝરાયેલી કહેવાય છે. ટેલ અવીવ ઇઝરાયલનું પ્રમુખ ઉદ્યોગ કેન્દ્ર છે, જ્યાં કપડાં, કાષ્ઠ, ઔષધિ, પેર અને પ્લાસ્ટિક વગેરે ઉદ્યોગોનો વિકાસ થયો છે. હાઇફા ક્ષેત્રમાં સિમેન્ટ, મીઠ્ઠીનું તેલ, મશીન, રસાયણ, કાચ અને વિદ્યુત વસ્તુઓના કારખાનાઓ છે. જેરુસલેમ હસ્તશિલ્પ અને મુદ્રાણ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. નથાર્થન જિલ્લામાં હીરા ઘસવાનું કાર્ય થાય છે. લગભગ 4000 વર્ષ જૂનું યહૂદી ધર્મ ઇઝરાયલનું રાજધર્મ છે. યહૂદીઓ માને છે કે ભગવાન એક જ છે. એ ધર્મમાં મૂર્તિ પૂજાને પાપ મનાય છે. યહૂદીઓના ધાર્મિક સ્થળોને મંદિર અને પ્રાર્થના સ્થળોને સિનેગોગ કહેવાય છે. એમની ધાર્મિક ભાષા ઇબ્રાની એટલે કે હિબ્રુ છે, જે ડાબેથી જમણે બાજુ લખાય છે, અને એમના ધર્મ ગ્રંથનું નામ તનખ છે, જે હિબ્રુમાં લખાયું છે. પોતાની સંસ્કૃતિને આવનાર પેઢીઓ સુધી પહોંચાડવા માટે 250 કરતાં વધુ સંગ્રહાલય બનાવ્યા છે. પોતાની સંસ્કૃતિ માટે પ્રેમના કારણે જ એ દેશે હિબ્રુ ભાષાને પુનઃ જીવંત કર્યું છે. હવે અમે તમને બતાવશું ઇઝરાયલ વિશે થોડા રોચક તત્વો. ઇઝરાયલમાં જન્મ્યા કોઈ પણ દેશના બાળકને ત્યાં ને ત્યાં ઇઝરાયલની નાગરિકતા મળે છે, અને ઇઝરાયલ નાગરિકનો કોઈ બાળક બીજા દેશમાં જન્મે છે તો પણ એને ઇઝરાયલની નાગરિકતા મળે છે. તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે દેશમાં આવીને રહી શકે છે. ઇઝરાયલની કુલ જનસંખ્યા લગભગ 90 લાખ છે, એટલે આપની દિલ્હીની જનસંખ્યા કરતાં અડધી છે. એવું કહેવાય છે કે ઇઝરાયલ એટલું નાનું દેશ છે કે ચાલીને પૂર્વથી પશ્ચિમ ફક્ત 2 કલાકમાં પહોંચી શકાય છે. ઇઝરાયલના પ્રત્યેક નાગરિકને સેનામાં સેવા આપવી ફરજિયાત છે, ભલે પછી એ વડાપ્રધાનનો દીકરો કેમ ન હોય. ઇઝરાયલ દુનિયાનું એકમાત્ર એવું દેશ છે જ્યાંની સ્ત્રીઓને સેનામાં ફરજિયાત કામ કરવું જરૂરી છે. 85 લાખની જનસંખ્યાવાળા દેશમાં 30 લાખ સૈનિકો છે. જેટલા પુરુષો સેનામાં છે એટલી જ મહિલાઓ પણ છે. 30 લાખની સેનામાં લગભગ 15 લાખ પુરુષો અને મહિલાઓ છે. અહીં ઘણીવાર મહિલાઓ હાથોમાં મોટી મોટી બંદૂકો સાથે જોવા મળે છે. મોસાડ એટલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ ઇઝરાયલની નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી છે. મોસાડનું અર્થ છે મૃત્યુ. એકવાર જો કોઈ મોસાડની નજરે પડી જાય તો એનું બચવું મુશ્કેલ છે. મોસાડના ફૌલાદી એજન્ટ્સ દુશ્મનને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધવાનું સાહસ રાખે છે. 1972ની મ્યુનિકની ઓલિમ્પિક ઘટના
જેમાં ફિલિપિની આતંકવાદીઓએ એના 11 ખેલાડીઓને મ્યુનિકમાં માર્યા હતા. ત્યારે ઇઝરાયલના વડાપ્રધાને એક ખેલાડીના ઘરે જઈને વચન આપ્યો હતો કે એ મરણનો બદલો લેવાશે. પહેલા તો શરૂઆતના 2 દિવસોમાં જ 2000 ફિલિપિની આતંકવાદીઓને માર્યા. પછી એ એક આતંકવાદીઓને શોધીને માર્યા જેઓએ ખેલાડીઓને માર્યા હતા. ઇઝરાયલની વાયુસેના દુનિયાની 4થી નંબરની વાયુસેના છે અને એ પોતામાં બહુ જ સક્ષમ છે. ઇઝરાયલ દુનિયાનું એકમાત્ર એવું દેશ છે જેમાં એન્ટી ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે, એટલે કે ઇઝરાયલ પર કોઈ પણ મિસાઇલનો હુમલો ન થઈ શકે. જ્યારે ઇઝરાયલ તરફ કોઈ બોમ્બ કે મિસાઇલ આવે છે, એ સિસ્ટમ એને હવામાં જ સમાપ્ત કરે છે. દુનિયામાં સૌથી વધારે ઘરેલું કમ્પ્યુટર્સનો ઉપયોગ ઇઝરાયલમાં થાય છે. દુનિયાનો સૌથી પહેલો ફોન મોટોરોલા કંપનીએ ઇઝરાયલમાં જ બનાવ્યો હતો અને માઇક્રોસોફ્ટની પેન્ટિયમ ચિપ પણ ઇઝરાયલમાં જ પહેલીવાર બનાવાઈ હતી. દુનિયાનું સૌથી પહેલું એન્ટીવાયરસ પણ 1979માં ઇઝરાયલમાં જ બન્યું હતું. 4.16 mmની દુનિયાની સૌથી નાની બાઇબલ પણ ઇઝરાયલમાં જ બની છે. દુનિયામાં કોઈ જગ્યાએ જો સૌથી વધુ હીરાઓનું કટિંગ થાય છે તો એ દેશ છે ઇઝરાયલ. ઇઝરાયલની વિવિધ સંસ્કૃતિઓ એની વસ્તીની વિવિધતાઓના કારણે બની છે. કારણ કે યહૂદીઓએ આવી ઇઝરાયલને પોતાનું ઘર બનાવ્યું. તેઓ પોતાની સાથે વિવિધ સંસ્કૃતિઓ અને ધાર્મિક પરંપરાઓ પણ લાવ્યા. તેથી યહૂદી માન્યતા અને પરંપરાઓનું એક મિશ્રિત સ્વરૂપ જ બની ગયું. ઇઝરાયલની અરબ અલ્પસંખ્યોએ વાસ્તુકળા, સંગીત અને વ્યંજન જેવા ક્ષેત્રો પર પોતાની છાપ મૂકી. ઇઝરાયેલી ડિશમાં સ્થાની ડિશિસ અને સાથે જ પ્રવાસી યહૂદીઓ વડે એમના દેશથી લવાયેલ ડિશિસ પણ શામેલ છે. ઇઝરાયલ દુનિયાનું એકમાત્ર એવું દેશ છે જ્યાં જીવન હિબ્રુ કેલેન્ડર પ્રમાણે વ્યતીત થાય છે. કામ અને સ્કૂલની છુટ્ટીઓ યહૂદી છુટ્ટીઓ વડે નિર્ણિત થાય છે અને અઠવાડિયાનું અધિકારી છુટ્ટીનો દિવસ શનિવાર છે, કારણ કે એ દિવસે યહૂદી શબ્બત હોય છે. ઇઝરાયલ પર એટલા હુમલો થયા, કેટલાય યુદ્ધ લડવા પડ્યા. કોઈ બીજું દેશ હોત તો એ વિખરી ગયું હોત. પણ ઇઝરાયલના નાગરિકોએ પોતાની સંસ્કૃતિ અને દેશની રક્ષા કરતા કરતા દુનિયામાં એક અલગ સ્થાન મેળવ્યું છે. એટલા દુશ્મનો હોવા છતાં ઇઝરાયલને એક સુરક્ષિત દેશ મનાય છે. આપણે બધાએ ઇઝરાયલની રાષ્ટ્રનીતિ, રક્ષાનીતિ અને સંસ્કૃતિથી પ્રેરણા લેવી જોઈએ.